ઘણા દિવસો પછી આવ્યો છું તો એના માટે સોરી કે તમે મારી રાહ જોઈ, અને એમના માટે પણ સોરી કે જેમને એમ લાગતું હતું ને કે પાર્ટી પતી ગઈ, તો ભાઈ સહન જ કરવો પડશે, પાર્ટી પતે એમ નથી. અને બીજી કોઈ બકવાસ કરવી નથી, ડાયરેક્ટ મુદ્દા ઉપર જવું છે. આજે આપણે જે વ્યક્તિની વાત કરવાની છે ને એની શકલ જ નહીં, નામ પણ કામવાળી બાઈ જેવું છે. રૂ ચા, જાણે કોઈ કામવાળી જોડે ચા મગાવતો હોય. રૂ ચા. આમના ઘરે જે મહેમાન આવે છે ને એમને 4 વાગે નીકળવું હોય ને તો એ 6 વાગે નીકળે છે, કારણ કે આના મમ્મી મહેમાન નીકળે ને એટલે ટાટા બાય બાય કરવા આને બોલાવતા હશે. રૂ ચા એટલે મહેમાનને એમ લાગતું છે કે ચા મૂક્યો છે, પીન નીકળીએ. बहुत अच्छा लगेगा. ખરીદવા પર તો હું હેલિકોપ્ટર પણ ખરીદી લઉં, પણ પછી સગાવાલા આવીને એવું કહેશે ઘરના ઉપરથી ગતી રહી તો પણ ના આવી. લુકેશ, નેલ પોલિશ તો તું મફતની વાપરે છે ને હેલિકોપ્ટર ની વાતું. थैंक यू जुड़ियो. अपने लिए ही तो है ये सब. घीसो और निकलो. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ. બેટા તો સગાવાળાના મોઢા સામેથી નીકળીશ ને એમાંથી કોઈ તને એમ કહે ને કે બેટા તું કેમ ના આવી તો મને કહેજે, કારણ કે તને દૂરથી આવતી જોઈને લોકો મોઢું ફેરવી નાખે છે, કેમ કે લોકો તારી બકવાસ વાતોથી ટાઈમ અને મગજ બંને બગાડવા નથી માંગતા. કોલ તો મને પણ બધા કરે છે. જ્યારે રીલ સ્ક્રોલ કરતી વખતે મારી રીલ દેખાય ને ત્યારે. આ તો રીલ અને મેલ ટોયલેટમાં શા માટે નંબર લખી આવે છે, પછી ફોન તો આવે જ ને. અને આ ફોન આવે ને તો ઉપાડતી નહીં, શું ખબર તારી રીલ એનું મગજ બગાડ્યું હોય અને ગાળો બોલવા કરતા હોય. ભાઈ રૂચાની એક વાત તો માનવી પડે કે ગુજરાતનો દરેક મહેનતુ વ્યક્તિ આને ફોન કરીને સલાહ તો લે જ છે કે અમે આટલી મહેનત કરીએ તોય વાયરલ થતા નથી, અને તો તારા ગુ જેવા કોન્ટેન્ટ ઉપર કઈ રીતે ચાલી રહી છે. તો રૂચાનું કેવું છે કે આજકાલ ઇન્સ્ટાગ્રામમાં ચાટવા વાળા અને ગુ ખાવા વાળા ઘણા બધા કૂતરાઓ છે જે મારું ગુ પચાઈ રહ્યા છે. ये बहुत अच्छा बोलिया, ये बहुत अच्छा. મારી મજબૂરી તો હું ગમે એવો જોક્સ લખી દઉં ને તો રૂચેના ફોલોવર છે છપરી, એમને તો ખબર પડવા જ નથી, તો મારે ક્લિયર કરવું પડે છે કે ભાઈ તમારી જ વાત થાય છે અહીંયા. गजब बेइज्जती है. તારી પોતાની તો કઈ ઇજ્જત નથી અને તું આવી ગયો મને બદનામ કરવા. મને તો એ નથી સમજાતું કે આ લોકોને 100 કે ફોલોવર થયા નથી અને દુનિયા અમને બદનામ કરવા લાગી જાય છે. અને એક અમે છીએ બદનામી દૂર કરવા માટે ક્રિએટર બન્યા, એ પણ રોસ્ટર. भाई साहब ये किस लाइन में आ गए आप? તમારા મનનો ભ્રમ પેસી ગયો છે કે 100 કે થયા ને એટલે અમે ફેમસ થઈ ગયા. બધા લોકો અમને ક્રિટિસાઇઝ કરે છે, ક્રિટિસાઇઝ નથી કરતા, સાચી સલાહ આપે છે, પણ તમને લાગે છે બદનામ કરે છે. આજકાલ કૂતરાઓનું આઈડી બનાવો અને એક્ટિવ રાખો ને નવરા થઈને તો 100 કે થઈ જાય છે, એટલે ખોટા ભ્રમમાં ના રહો કે અમને કોઈ બદનામ કરે છે. અરે તું દિલની વાત કરે છે ગાંડા. તું માંગે ને તો આ જીવ પણ તને આપી દઉં. અમારે આ બંને છોડીને ત્રીજી વસ્તુ જોઈએ. પણ માંગતો નહીં હા. બીસી કોન્ફિડન્સ તો જોવા અમનો કોન્ફિડન્સ. खोपड़ी तोड़ साले का मार. તો જીવતે જીવ કોઈને કામ નથી આવી, જીવને શું કરીએ કે. सही बात है. જ્યારે વાત આત્મસન્માન પર લડવાની આવે ને ત્યારે એ નહીં જોવાનું સામે ઊભેલું વ્યક્તિ આપણું પોતાનું છે, અને આ મેં નહીં, શ્રી કૃષ્ણએ મહાભારતમાં કહ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ વાત કહી રહ્યા હતા ને ત્યારે રથની બાજુમાં જે ટાયર જોડે સૈનિક ઉભો હતો ને એની માથાની જૂ હતી. આહા, અને એ વાત આ સાંભળી ગયેલી અને પછી ભીમની ગદાથી આનું રામ નામ સત્ય થઈ ગયું. અને તમને ખબર છે ગાડિયાને જે માર્ક છે ને એ કોઈ સામાન્ય માર્ક નથી, ભીમની ગદાનું માર્ક છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. ગુજરાતની એક મહાન વ્યક્તિ સલોનીબેન ટંડલ, એમને મહાભારતમાંથી ખાલી ગીતા કાઢીને વાંચી અને બાકી રહી ગયેલું મહાભારત આ દીદીએ વાંચ્યું. હું તો કહું છું કે ભવિષ્યમાં રોબોટ માટે આમને મ્યુઝિયમમાં મૂકી દેવી જોઈએ, એકને હ્યુમન ગીતા અને એક હ્યુમન મહાભારત, કારણ કે વધબધ કરી નાખે ને તો માથે ના લેવું પડે. તમે સારા છો તો હું બી સારી જ છું, બાકી તમે ઓકાત બતાવશો તો હું તમને બતાવીશ. બેટા રહેવા દે, નહીં બતાવી શકે. પછી બધા લોકો એમ કહે છે કે એમ ટોક્સિક થતો જાય છે. સોરી બેટા, હું તમારો ઉપયોગ ના કરી શક્યો. समझ रहे हो आप? समझ रहे हो? દોસ્તો આ બધું તો ચાલતું રહેશે, પણ હું તમને સ્કિન કેર ની વાત કરવા માંગુ છું. ઘણા બધા લોકો છે જે સમયના અભાવે પોતાની સ્કિન કેર કરી શકતા નથી, તેથી તેમની સ્કિન શુષ્ક અને ખરાબ થઈ જાય છે. માટે તેમની સ્કિનને સારી રાખવા માટે મોઇશ્ચરાઇઝર કરવામાં આવે છે, પણ સમયના અભાવના કારણે એ પોતાની સ્કિનની કેર કરી શકતા નથી, તો એમને ચિંતા કરવાની જરૂર નથી. મામાઅર્થે નવો સાબુ લોન્ચ કર્યો છે જેમાં છે મોઇશ્ચરાઇઝિંગ લોશન, મતલબ કે સોપ ભી લોશન ભી. રેગ્યુલર સાબુ તમારી સ્કિનને ડ્રાય કરે છે અને તમારા ફેસના નેચરલ ઓઇલને છીનવી લે છે, પણ મામાઅર્થનો વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ જેમાં રહેલું મોઇશ્ચરાઇઝિંગ લોશન
તમારી સ્કિનને મોઇશ્ચર પૂરું પાડે છે. ઘણા બધા બ્યુટી શોપ હોય છે જે મોઇશ્ચરાઇઝિંગ પૂરું તો પાડે છે પણ તમારી સ્કિનને ચોખ્ખી કરી શકતા નથી. માટે મામાઅર્થનો આ સાબુ પરફેક્ટ 2-in-1 સોલ્યુશન છે. આમાં છે વિટામિન સી જે એક નેચરલ ગુડનેસ છે. તેની સાથે છે લેમન અને હની જે ગ્લો અને શાઇન આપે છે અને સાથે ચામડીને મોઇશ્ચરાઇઝ કરી સ્મૂથ બનાવે. વિશ્વાસ ના આવતો હોય ને તો મોઇશ્ચર મીટર લઈને તમે જાતે ચેક કરી શકો છો. મામાઅર્થનો લોશન સોપ સેફ સર્ટિફાઈડ અને વધુ જાગ અને ખૂબ સારી કુદરતી સુગંધ ધરાવે છે અને જલ્દી સ્કિન વોશ પણ થઈ જાય છે. ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ છે. વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપની અંદર રહેલું વિટામિન સી ચામડીને ચમક આપે. મામાઅર્થના વિટામિન સી સાબુ સિવાય પણ અપટન મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ પણ અવેલેબલ છે જેમાં છે હળદર અને ચંદન. અપટનની ગુડનેસ જે તમારી સ્કિનને ડીપ ક્લીન કરે છે અને સ્કિનને ડિટેન્સ કરે છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ નુકસાનકારક કેમિકલ ફ્રી અને ઓલ નેચરલ છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ મામાઅર્થની એપ, મામાઅર્થની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા અને પર્પલ એપ ઉપર અવેલેબલ. મારો કૂપન કોડ યુઝ કરશો ને તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે mamaearth.in ઉપર. મામાઅર્થની દરેક પ્રોડક્ટ ઓનલાઈનની સાથે સાથે તમારા નજીકના દરેક સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. મળે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. हर जगह ट्रोल हो रही हूँ मैं. अब तुम लोग मानो या ना मानो, सिंपल है. ट्रेंडिंग में तो चल रही हूँ मैं. આ બેવકૂફોને લાગે છે કે ટ્રોલ થવું, ટ્રેન્ડ થવું એ ફેમસ થવું છે. છપરી ટ્રોલ એ વ્યક્તિ થાય કે જે વ્યક્તિ એને લાયક હોય અને એની હરકતો એવી હોય ટ્રોલ થવા જેવી. અને બેટા હું મારી ઓરિજિનાલિટી ઉપર આવીને ટ્રોલ કરીશ ને તો દેવે દેવે માનતા કરતી ફરીશ કે વિડિયો ડિલીટ થઈ જાય. સહી પકડે હે. મારા જેવી અગર 36 છે ને તો તારા જેવા તો મારા કમેન્ટ બોક્સમાં 1000 છે. દોસ્તો સિરિયસ ના લેતા. સામેવાળાએ ગાળ આપી છે તો એ એમ કહેવા માંગે છે કે તારા જેવા તો મારે 1000 છે કોમેન્ટ સેક્શનમાં ગાળો આપવા વાળા. અને જેણે આને કહ્યું ને કે તારા જેવી 36 છે તો ભાઈ આના એકથી આખું ગુજરાત બેન ત્રાહિમામ થઈ ગયું છે. અને આના જેવી છત્રી તો મરવું પડે. નાબૂન તો એકની એક જ છે, તારા જેવી બીજી કોઈને ના હાલે. મેં તો આની આઈડી જોઈને ત્યારની ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, ભગવાન પ્રજાપતિ પરિવારને હેમખેમ અને હસતો રાખજે અને જલ્દી આનો મેળ પડાવો તો પરિવાર વાળા ખુશીથી જીવી શકે. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. ઓળખાણની વાત તો તું કરીશ જ નહીં બેટા, કેમ કે જેને હું નથી ઓળખતી ને એવા લોકો પણ મને ઓળખે છે. વાત સાચી દીધી. ભાડાની ગાડીનો નંબર કોઈને યાદ ના રહે. અને તને લોકો ફોલો કરે છે ને તો ખોટી ભ્રમ ના રહે. તને એમ કે હું નથી ઓળખતી એ લોકો મને ફોલો કરે છે તો દીદી મારે તને એટલું જ કહેવું છે કે લોકો સવારમાં ઉઠીને તારી રીલ એટલા માટે જોવે છે કે એમને એમ થાય કે ભાઈ આના કરતા તો આપણા જીવનમાં સારું છે. સામે કોઈ પણ ઊભું હોય, સીધી વાત છે, ઇજ્જત આપો, ઇજ્જત મળશે. બાકી રસ્તો બહુ મોટો છે. હા તો એ રસ્તો પકડીને નીકળો કારણ કે એ રસ્તા ઉપર તમે ઊભા છો, અમે નહીં. મારી મમ્મીને તો મારા સિવાય બીજા બધાના છોકરા હોશિયાર જ લાગે છે. હું એકલી જ ડબ્બો છું. જો તારી મમ્મી 1% પણ જો ખોટી હોય ને તો તારા પપ્પાના સંગ. અને મા બાપ બાળકોને ફિલ્ટર વગર સાચું જ કહેતા હોય માટે તું માની લે કે તું ડબ્બો છે અને એ પણ ફૂટેલો. જો સાજો હોત ને તો વગાડવામાં કામ આવત. साले कुत्तों की जिंदगी. તને ખબર નહીં પડતી લવ મેરેજ કરવા કે અરેન્જ મેરેજ. બેટા લવ મેરેજ ની વાત ભૂલી જા. તારા અરેન્જ મેરેજ થઈ જાય ને તો ભગવાનને 10 શ્રીફળ ચડાવજે કારણ કે ભગવાને તારા માટે એક મન બુદ્ધિ બનાવ્યો કે જેણે તને હા પાડ્યો. ये क्या बात करते हैं यार. તો એવા શુભચિંતકોથી દૂર રહો. બાકી હું તો છું તમને હસાવવા માટે. હસાવવા માટે? છપરી તારી રીલ જોઈને એના પહેલા હું હસતો જ હતો અને તારી રીલ જોયા પછી મારા મોઢા ઉપર સ્માઈલ નથી આવી. આ ભ્રમિત બુદ્ધિને એમ લાગે છે કે હું લોકોને હસાવું છું. બેઠા તો તારી બકવાસ વાત ઉપર લાસ્ટમાં ખુદ હસે છે, અમે નહીં. તારા વિડીયોમાં કોમેડી એટલી જ હોય છે જેટલી ગુજરાતમાં કોંગ્રેસની લોકસભાની સીટ, મતલબ 0. તારાથી તો આ વધારે ફની છે. કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા પણ હું ખુશ છું, વધારે ખુશ છું. શું બનવા માંગો છો? હજી નક્કી નથી થયું પણ કંઈક સારું જ બનીશ. કોઈ તમને મારી આ વાત ના મનાતી હોય ને તો આ જોઈ લો. જો તમને હસો આવે ને તો મને એકવાર કોમેન્ટ કરજો, મારે તમારી શકલ જોવી છે. मैंने खुद को वहाँ से उठाया है जहाँ पे लोग पंखे पे लटक जाते क्योंकि मेरी रस्सी टूट गई. કિસ્મત ફૂટેલી હશે ને જેના લગન મારી સાથે થવાના હશે. આ દરિયો આટલો મોટો હોવા છતાં એની હદમાં રહે છે અને અમુક માણસોને ખબર નહીં કઈ વાતનું અભિમાન છે. આવ્યું પણ આ એક વસ્તુ જોરથી આવી છે, ગાળ આટલે પડી. જ્યારે મળો ને કોઈને તો એની જોડે દૂરનો સંબંધ રાખજો, કેમ કે ગળેથી લગાવીને રાખશો ને તો એ તમને હર્ટ કરીને જ જશે. આ બેટા ગળે લગાવ્યા પછી જે હર્ટ થાય ને એ બહુ મજાનું હર્ટ હોય છે. तू समझा? हाँ
नहीं तू समझा नहीं યાર આની વાતો એક નંબરની બકવાસ અને વાહિયાત હોય છે, કોઈ પણ સેન્સ વગરની હોય છે. તો મારું મગજ બગાડ્યું છે, તમારું વધુ મગજ બગાડો એના પહેલા વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ટાઈમ વીએમ એમવીએમ આંજણા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. બંનેમાં હવે એક્ટિવ થવું છે, કાયમ કહું છું, થતો નથી પણ થઈ જવું. તો ફોલો કરીને રાખજો, તમારા માટે તો મજે મજો છે. અને હા, સ્નેપચેટની અંદર આપણે એક્ટિવ થઈ ગયા છે, તો એમાં ફોલો કરી નાખજો. અને ફેસબુકની અંદર પણ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.